નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદર શહેરના લુહારપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગે તલવાર વડે પશુ હિંસા કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તેમજ એક ઇસમ રાડ પાડીને કહી રહ્યો છે કે દિયોદરમાં ધારાભાઈને બકરા અલગ અલગ તેમજ અન્ય લોકો પણ જશ્ન મનાવી રહ્યા છે। વાયરલ થયેલ વિડીયોના કારણે જીવદયા પ્રેમીઓમાં આ વિડીયોને લઈને ભારે રોષ ફેલાયો હતો। જ્યાં વાયરલ વિડીયો દિયોદર શહેરના લુહારપરા વિસ્તારનો હોવાનું દિયોદર પોલીસને માલુમ પડતા વિડીયોના આધારે પોલીસે અચાનક લગ્ન પ્રસંગમાં ત્રાટકી હતી, જેમાં પશુની ખુલ્લેઆમ હિંસા કરનાર શીખ સરદારજી જેવા લાગતા દારાસિંહ નામક ઈસમની અટકાયત કરી હતી। જેમાં લગ્ન સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। જેમાં લગ્ન પ્રસંગમાં જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો। પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોકે મોડે સુધી પોલીસ ફરિયાદ ન નોંધાતા જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી। વિવિધ સંગઠનો દ્વારા ડીવાયએસપીશ્રીને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરેલ। આજે બપોરે અંદાજે 12-1 વાગ્યાના આસપાસ દરેક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો। તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને બકરાની હત્યા કરતા હોય તેવો વિડીયો વાયરલ થયેલો અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયરલ થતાં અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો। તેથી અમને જાણ થતાં દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ પર પહોંચેલા અને દિયોદર પોલીસને સ્થાનિક પોલીસને જાણ કરેલી। પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો સુધી અમારા દિયોદરની અંદર આવી કોઈ ઘટના બની નથી। દરેક સમાજના લોકો વસતા હોવા છતાંય આ 12 ગામથી આવેલા જે શીખ કહેવાય છે એ જાતિના જાહેરમાં આતંક મચાવી રહ્યા છે અને એમનો એક જ એવું ષડયંત્ર છે કે લોકોમાં ભયાલ પેદા થાય અને અસામાજિક રીતે ગાડીઓના કાચ તોડી રહ્યા છે અને આવી જ રીતે જાહેરમાં જે બકરાની હત્યા કરી છે અમે સાહેબશ્રીને પણ રજૂઆત કરી છે। હિન્દુ સમાજ છે, તમામ વિશ્વ હિન્દુ પરિષદ હોય, ભારત વિકાસ પરિષદ હોય, લાયન્સ ક્લબ હોય, સંગઠન મિત્રો હોય, તમામ સંગઠન છે સાહેબશ્રીને આજે વિનંતી કરીને કીધું છે કે તાત્કાલિક અમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને કદાચ કડક કાર્યવાહી નહીં થાય તો અમે આગળના સમયની અંદર ટૂંક સમયમાં કદાચ અમારે હડતાળ ઉપર બેસવું પડે તો હડતાળ ઉપર પણ તમામ સંગઠનો બેસવા માટે તૈયાર છે।